ભારત વર્સસ ઇંગ્લેન્ડની વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચને લઈને એક બહુ જ મોટું અપડેટ આવ્યું છે। જી હા મિત્રો, આજે થવા જઈ રહી છે સૌથી મોટી મેચ। બધા લોકો આ વસ્તુ માટે રાહ જોઈ રહ્યા છે, પણ શું તમને લોકોને ખબર છે કે આ મેચ માટે એક્સ્ટ્રા દિવસ આપવામાં આવ્યો નથી? જી હા, જો શાયદ આ મેચ વોશ આઉટ થઈ જાય છે તો પણ એક્સ્ટ્રા દિવસ નહીં મળે, પણ હા, એક્સ્ટ્રા ટાઈમ જરૂર આપવામાં આવશે। આ મેચને 7 કલાક 20 મિનિટ્સની અંદર ખતમ કરવી પડશે અને આ સમયગાળામાં તે પછી પણ જો મેચ ખતમ નહીં થાય તો ભારત ક્વોલિફાઈ કરી જશે ફાઇનલ માટે, કારણ કે તે તેમના ટેબલમાં ટોપ કર્યું હતું। એ કારણે હવે જ્યાં પર આ મેચ થવાની છે ગયાનામાં, ત્યાંના વેધર રિપોર્ટ્સના હિસાબથી બતાવવામાં આવી રહ્યું છે કે ત્યાં વરસાદની 70% શક્યતા છે અને ઇંગ્લેન્ડ માટે વસ્તુઓને વધુ ખરાબ બનાવવા માટે આ મેચ મિનિમમ 10 ઓવર્સની હોવી જોઈએ। ગ્રુપ સ્ટેજમાં મિનિમમ 5 ઓવર્સની મેચ ચાલી જાય છે, પણ અહીં પર મિનિમમ 10 ઓવર્સની મેચ રમવી જ પડશે। ભાઈ, ફેન્સના તરફથી અલગ અલગ રિએક્શન આવી રહ્યા છે। અમુક લોકો બોલી રહ્યા છે કે બહુ જ સરસ યાર, વગર સેમીફાઇનલ રમ્યા ફાઇનલમાં પહોંચી જઈશું આપણે, પરંતુ બીજી બાજુ અમુક લોકોએ એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ભાઈ, આઈસીસી ઇવેન્ટની સેમીફાઇનલ છે અને કેવી રીતે એક્સ્ટ્રા દિવસ ફાળવી શકાય નહીં? આ ખૂબ જ ખોટું હશે। તો મિત્રો, તમારો શું મંતવ્ય છે આના સંબંધિત? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।